નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તેના રાજ્યોના નાગરિકોને આર્થિક સહાય પૂરી પાડવા માટે દર વર્ષે ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવે છે। એમાંથી જ એક યોજના છે માનવ કલ્યાણ યોજના, કે જે યોજના હેઠળ 10 પ્રકારના વેપાર ધંધા કરતા લોકોને તેની આર્થિક સ્થિતિ સુધરે એ માટે મફતમાં સાધન ઓજાર આપવામાં આવે છે। તો આ વિડીયોમાં હું તમને આ યોજના વિશે તમામ માહિતી આપવાનો છું। હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। વિડીયોમાં હું તમને જણાવીશ કે આ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે, ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈશે અને આ અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરાવી શકાય એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। આજની તારીખમાં આ યોજનામાં ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને હા, વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, ઘણી વખત એવું બને છે કે આર્થિક સંક્રમણના કારણે કારીગરો અને નાનો વેપાર કરતા નાગરિકો જરૂરી સાધન સામગ્રી ખરીદી શકતા નથી, જેના કારણે તેમની પ્રગતિ અટકી જાય છે। તો એ માટે ગુજરાત સરકારે માનવ કલ્યાણ યોજના ચાલુ કરી। મિત્રો, આ યોજનાનો ઉદ્દેશ આર્થિક પરિસ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલા કારીગરો, મજૂરો અને નાના વેપારીઓની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સ્વરોજગારની તકો પૂરી પાડવાનો છે। તો એ માટે સાધન ઓજારો મફતમાં આપે છે અને આ સાધનો ગમે તેને આપી નથી દેતા। એ માટે વ્યક્તિની પાત્રતા હોવી જોઈએ અને સરકારે નિયમો અને શરતો પણ નક્કી કરેલ છે। તો કયા કયા નિયમો અને શરતો છે ચાલો જોઈએ। તો એમાં અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યારબાદ અરજદાર ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ। ત્યાર પછી અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ કરતાં વધારે ન હોવી જોઈએ। ત્યાર પછી આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે। ત્યાર પછી જોઈએ કે કયા પ્રકારના વેપાર ધંધા કરતા લોકોને આ ટૂલ કિટ્સ મળે છે। તો મિત્રો, તમે વિડીયો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ 10 પ્રકારના વેપાર ધંધા કરતા લોકોને ટૂલ કિટ્સ આપવામાં આવે છે। અગાઉના વર્ષોમાં અલગ અલગ 28 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ટૂલ કિટ્સ આપવામાં આવતી હતી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત કરવામાં આવી, જેથી તેમાં જે 18 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે ટૂલ કિટ મળતી હતી તે વ્યવસાયના નામ આ વખતે માનવ કલ્યાણ યોજનામાંથી રદ કરી દીધેલ છે। જેથી હવે માનવ કલ્યાણ યોજના અંતર્ગત 10 પ્રકારના વ્યવસાય શરૂ કરવા માટે સાધનોની કીટ આપવામાં આવશે। ત્યાર પછી જોઈએ કે આ યોજનામાં અરજી ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં જોઈશે। તો એમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ અથવા વીજળી બિલ, ત્યાર પછી જાતિનો દાખલો, આવકનો દાખલો, જો અરજદાર ભણેલા હોય તો અભ્યાસનો પુરાવો જેમાં માર્કશીટ, ત્યાર પછી તાલીમનો પુરાવો જો હોય તો, મોબાઈલ નંબર અને સ્વઘોષણાપત્ર। મિત્રો, આ સ્વઘોષણાપત્ર એટલે શું અને એ ડોક્યુમેન્ટ્સ ક્યાંથી મળશે? તો મિત્રો, આ એક નાનકડું ફોર્મ આવે છે, જે ફોર્મની PDF ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને એ PDFની પ્રિન્ટ કાઢી જેમાં નામ અને સહી કરી આમાં અપલોડ કરવાનું હોય છે। ત્યાર પછી એ પ્રશ્ન કે આ યોજનામાં અરજી કઈ જગ્યાએ કરવાની? તો મિત્રો, આ અરજી તમે તમારી ગ્રામ પંચાયતમાં અથવા તમારી નજીક ઓનલાઈન ફોર્મ ભરતા હોય તેની ઓફિસે જઈ આ ફોર્મ ભરાવી શકો છો। વિડીયોમાં જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા। તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને આ વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।